નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોને મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ભવાય ભવાય સર્વભાવ. પંચાસ્તિકાય ભગવાન કુમકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 38મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેના મહદ અંશો આપણે પૂરા કર્યા છે. હવે આજે શેષ અંશો લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પારા નંબર 205. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે એકેન્દ્રિય જીવને તૃષ્ણા જેવો પુરુષાર્થ નથી. એકેન્દ્રિય જીવને અને નિગોદ નહીં, એકેન્દ્રિય જીવને તૃષ્ણા જેવો પુરુષાર્થ નથી. આ કરવું, આ લઉં એવો રાગ દ્વેષના કરતાપણા રૂપ મુખ્યપણે પુરુષાર્થ નથી. તેથી તે જીવોને મુખ્યપણે કર્મફળ ચેતના સહિત જાણવા. મૂળ ગાથામાં આ વાત આવી. એટલે એમને કર્મફળ ચેતના છે એમ જ કહેવામાં આવ્યું, કેમ કે એને એવો કર્તૃત્વનો પુરુષાર્થ, એવો ભાવ નથી. પુરુષાર્થ એટલે કરવાપણાનો ભાવ નથી. ત્રસ્ત જીવને જે છે તે ભાવ એમને એમ થતો નથી. એટલે બીજી રીતે તો એમ કહેવું છે કે કદાચ એ ભાવ કરવાનું સામર્થ્ય છે, તે છતાંય વીર્ય જે છે એ એટલું ઉલસી શકતું નથી. એટલે એક પૂર્વના કર્મના ફળને માત્ર ભોગવી રહ્યા છે. એટલે એમને કર્મફળ ચેતના સહિત જાણવા. એટલે કર્મફળ ચેતના સહિત જાણવા એટલે કે એ પૂર્વે જે કર્મ છે એના ઉદયને ભોગવે છે અને એ ત્યાં જ રોકાઈ રહ્યા છે, એ દુઃખમાં જ રોકાઈ રહ્યા છે. પૂર્વના કર્મના નિમિત્તે પોતાની જે એણી દશા છે એ તો પોતે કરી છે, પણ એમાં એમ કહેવાય કે પૂર્વ કર્મનું ફળ. પણ પૂર્વ કર્મ થયા કેવી રીતે? દ્રવ્ય કર્મ બંધાયા તો પોતાથી બંધાયા છે ને, પોતે ભાવ કર્મ બાંધ્યા છે. તો એ નિમિત્તે દ્રવ્ય કર્મ છે અને દ્રવ્ય કર્મના ઉદય આવ્યા છે એ તો નિમિત્ત કારણ છે. વાસ્તવમાં પોતે પોતાના પૂર્વે એવા ભાવ કરી અને પોતાની એવી હીણી દશા કરી છે, એવી હીણી દશા કરી છે કે જેમાં એમને દુઃખ 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 સિવાય બીજું કાંઈ નથી. એટલે એમની ચેતના તો ત્યાં દુઃખને અનુભવવામાં, દુઃખને ભોગવવામાં જ રહી ગઈ છે. એટલે બીજું કરવું એ વાત એમને તો છે નહીં, કેમ કે એટલો વીર્યનો ઉઘાડ પણ નથી. એટલે અંતરાય કર્મ જે છે એ પણ ઘણું ઘણું ઘનિષ્ઠ છે. એટલે એને એવો ઉઘાડ પણ નથી, વીર્યનો જરાય ઉઘાડ પણ નથી. અને એટલું દુઃખ છે કે એમની ચેતના તો એ દુઃખ ભોગવી રહ્યા છે ત્યાં જ રહી છે. આવી એમની દશા છે. કર્મ ફળ ચેતના સહિત જાણવા, પણ એમાં થોડુંક સમજવા જેવું છે. પ્રભુ કર્મ ફળને ભોગવી રહ્યા છે તો શું ભોગવી રહ્યા છે? કઈ આનંદ નથી. એકેન્દ્રિય જીવને કઈ આનંદ છે? દુઃખને જ ભોગવી રહ્યા છે. એકેન્દ્રિય જીવ નિગોદના જીવને એટલું બધું દુઃખ છે અને એને દુઃખને જ ભોગવે છે, તો એમની ચેતના તો ત્યાં જ રોકાઈ ગઈ. એવી કર્મફળ ચેતના સહિત એવા જીવો છે. અને હવે ત્રસ્તની વાત કરે છે તો ગુરુદેવ કહે છે કે હવે ત્રસ્ત જીવની વાત કરે છે કે તે જીવોને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહ કર્મના
વિશેષ ઉદયથી ચૈતન્ય શક્તિનું પરિણમન ઘણું હીન તથા વિપરીત છે. ત્રસ એટલે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સંઘની સુધીના જીવો એ જીવની એવી પર્યાય અને જેવી પર્યાય છે એ પર્યાયને અનુરૂપ શરીર. શરીર દ્વારા જીવની એવી દશા થઈ છે એમ નથી. ત્રસ થયા બે ઇન્દ્રિય કહ્યું તો બે ઇન્દ્રિયને કારણે જીવની એવી દશા છે એમ નહીં, પણ જીવની એવી પર્યાય છે, એવી વખતની એની યોગ્યતા છે, માટે એને માત્ર બે ઇન્દ્રિય મળી છે. એટલે બે ઇન્દ્રિય વાળું શરીર સંયોગે પ્રાપ્ત થયું છે. જીવ ત્રણ ઇન્દ્રિય વાળો છે એમ કહીએ તો ખરેખર તો શું છે કે જીવની એ વખતે એવી યોગ્યતા છે, એટલે એના જ્ઞાન દર્શનના ઉઘાડની, એના વીર્યની, આ બધાની એવી યોગ્યતા છે કે એને માત્ર પછી ત્રણ ઇન્દ્રિય વાળા શરીરનો જ સંયોગ હોય. એટલે જેટલી એની જ્ઞાન દર્શન અને વીર્ય અને સુખની યોગ્યતા છે એ પ્રમાણે એને એવા શરીર પ્રાપ્ત થાય છે. એટલે ખરેખર તો જીવની એવી યોગ્યતા છે. જીવ છે એ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય વાળો કહીએ ત્યારે એ ઇન્દ્રિય દ્વારા તો એની યોગ્યતા બતાવવી છે. કઈ જીવને ઇન્દ્રિય તો છે નહીં, પણ જીવની દશા કેવી છે, એને શું પ્રાપ્ત છે, એને કેટલા ઉઘાડ છે, આ બધું સમજવું છે. એટલે આપણે એમ જાણીએ છીએ કે એને જે શરીર પ્રાપ્ત થયું છે એ દ્વારા ખ્યાલ આવે છે કે જો આવું શરીર હોય તો પછી બિચારાને બહુ હીણી દશા હશે, જ્ઞાનની હીણી દશા હશે, સુખ શાંતિની બહુ હીણી દશા હશે, એને કાંઈ કરવાપણાની રીતે જોઈએ તો એની પણ બહુ હીણી દશા હશે. એટલે વીર્ય પણ એનું એવું આવરાયેલું હશે. આ બધી વાત એના શરીર દ્વારા આપણને ખ્યાલમાં આવે છે. અને એ શરીરને કારણે છે એમ નથી, શરીર એમાં નિમિત્ત કારણ છે. એની પોતાની એવી યોગ્યતા છે. એટલે ત્રસ જીવની વાત કરીએ તો એ દરેક જીવ જેટલી ઇન્દ્રિયો છે એ દ્વારા આપણને ખ્યાલમાં આવે કે એની કેવી યોગ્યતા હશે. બે ઇન્દ્રિય વાળાની, ત્રણ ઇન્દ્રિય વાળાની, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય વાળાની અને પાંચ ઇન્દ્રિય વાળો સંઘની, તો એની કેટલી યોગ્યતા હશે એનો આપણને એમાં ખ્યાલ આવે છે. એ એની દશા છે. અને જેવી દશા છે, જેવી યોગ્યતા છે, એવા સંયોગો મળે છે તો એમાં આ શરીર પણ એવું જ મળ્યું છે. આ વાતને સમજવાની છે. તો શું કે છે કે હવે ત્રસ જીવની વાત કરે છે. તે જીવોને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહના વિશેષ ઉદયથી ચૈતન્ય શક્તિનું પરિણમન ઘણું હીન તથા વિપરીત છે. એટલે આ તો નિમિત્ત કારણ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીય કર્મ. એના વિશેષ ઉદય કયા એટલે કે એમની એટલી બધી હીણી દશા છે એ દર્શાવવું છે. એટલે કર્મના ઉદય દ્વારા એ દર્શાવ્યું. વાસ્તવમાં એ તો નિમિત્ત કારણ જ છે. કર્મના ઉદય તો નિમિત્ત કારણ જ છે. એની એવી દશા છે એ સમજાવ્યું છે. તો એ ચૈતન્ય શક્તિનું પરિણમન ઘણું હીન તથા વિપરીત છે. પરંતુ આવું છે તે છતાં પણ કહે છે કે પરંતુ તેને એકેન્દ્રિય કરતા અંતરાય કર્મના ક્ષયોપશમના નિમિત્તે વીર્ય વિશેષ છે. પેલા ત્રણ કર્મની એની દશા એવી છે, એની દશા છે, પણ અંતરાય કર્મમાં એને એકેન્દ્રિય કરતા અંતરાય કર્મમાં એને ક્ષયોપશમ વર્તે છે. એટલે કે પેલાને જેટલું આવરણ છે કેન્દ્રીય વાળાને અંતરાય કર્મનું, એના કરતા એને ઓછું છે. અહીંયા ક્ષયોપશમ લીધું છે. તો એના નિમિત્તે એને વીર્ય વિશેષ છે. એને વીર્ય વિશેષ છે, નિમિત્ત કારણ છે, પણ એને વીર્ય એકેન્દ્રિય વાળા કરતા વીર્યનો ઉઘાડ વિશેષ છે. તેથી સુખ દુઃખ રૂપ ફળ ભોગવવા માટે ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ રૂપી મોહ કરવાને ઉદ્યમી થાય છે. તેથી આવા જીવો એ રાગ દ્વેષ રૂપી મોહ કરવાને ઉદ્યમી થાય છે. એટલે કે વિપરીત ભાવે થવામાં,
ફેરફાર કરવાની કરતા બુદ્ધિ કરવામાં, એટલે જેવી દશા છે એ પ્રમાણે. 2 ઇન્દ્રિય છે તો એ પ્રમાણે, 3 ઇન્દ્રિય છે તો એ પ્રમાણે, પંચેન્દ્રિય સંગની થયો છે તો એ પ્રમાણે. એટલે એને એટલું વિશેષ વીર્યનો ગાઢ છે, એકેન્દ્રિય કરતા એને વિશેષ વીર્યનો ગાઢ છે, તેથી તે અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ રૂપી મોહ કરવાને ઉદ્યમી થાય છે. હવે આ ઈષ્ટપણું ને અનિષ્ટપણું માની અને રાગ દ્વેષના પરિણામ કરે છે, તો એને કારણે એને ભાવબંધ થાય છે, અને પછી ભવિષ્યમાં એને એ ભાવબંધ થયા છે તો દ્રવ્યબંધ પણ થશે. એટલે એ જ વખતે દ્રવ્યબંધ થશે અને ભવિષ્યમાં પછી એને એ દ્રવ્ય બંધ પડ્યો છે તો એના ઉદયો પણ આવશે. એટલે ફરી પાછો એ કર્મફળને ભોગવશે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે સુખ દુઃખ રૂપ ફળ ભોગવવા માટે ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ રૂપી મોહ કરવાને ઉદ્યમી થાય છે. જે સુખ દુઃખનું ફળ આપનારા છે એવા ભાવ, એ રાગ દ્વેષના ભાવ, મોહના ભાવ, અજ્ઞાન ભાવ, એવું કરવામાં એ પોતાનું જે થોડુંક વીર્યનો ઉઘાડ છે એનો ઉપયોગ કરે છે, એમ કહેવાય. એટલે જે વીર્યનો ઉઘાડ છે તો એ વીર્યના ઉઘાડ દ્વારા એ શું કાર્ય કરે છે, તો કે રાગ દ્વેષ મોહ ના પરિણામ કરે છે, એવું એ કાર્ય કરે છે. બાકી જીવ બીજા કોઈ પરપદાર્થને તો કાંઈ કરતો નથી, પરપદાર્થનું કાર્ય તો કરી શકતો નથી. માત્ર એ આવા રાગ દ્વેષના અને મોહના પરિણામ કરવામાં ઉદ્યમી થાય છે. તો કોઈને પ્રશ્ન થાય કે પેલાનું શું થતું હશે, જે એકેન્દ્રિય જે છે એને તો એવું કાંઈ કાર્ય થતું નથી ને, માત્ર કર્મ ફળ ચેતના છે તો એને કર્મ ચેતના વિના નવા કર્મ નહીં બંધાતા હોય, આવો અહીંયા કોઈને પ્રશ્ન થાય. તો પ્રભુ એમાં સમાધાન એ છે કે એને કર્મફળની મુખ્યતા છે, અને એ કર્મફળની મુખ્યતામાં એને ભોગવે છે તો એની ચેતના ત્યાં રોકાઈ રહી છે, તો એ કઈ શાંત ભાવે એ ભોગવે છે? ના, એને ઘણું દુઃખ છે અને સાથે સાથે ઘણો જ દ્વેષનો ભાવ છે. એને ઘણો દ્વેષનો ભાવ છે, ઘણા દ્વેષપૂર્વક એ દુઃખને ભોગવે છે. એકેન્દ્રિય જીવો દુઃખને ભોગવે છે તો દ્વેષના ભાવપૂર્વક ભોગવે છે. એમાં દ્વેષના ભાવ માટે થઈને એને કઈ શબ્દોની જરૂર પડે નહીં. એવો ભાવ, પોતાને દુઃખ છે તો દુઃખને ભોગવે છે તો કઈ શાંતિથી ભોગવે છે એમ નથી, એ દ્વેષ ભાવે જ ભોગવે છે. આ એકેન્દ્રિય ઝાડ પાન વગેરે જે છે આપણને એમ દેખાય છે કે આ આટલા વર્ષથી છે, 25 વર્ષથી આ ઝાડ અહીંયા ઊભું છે, પણ ભાઈ એ 25 વર્ષથી ઉભેલું ઝાડ તો ખૂબ દુઃખમાં છે, અને દુઃખને એ વેદે છે તો કઈ શાંત ચિત્તે કે આનંદથી ભોગવે છે? અરે દુઃખી થઈને ધ્યાન આપણે જેને કહીએ, અરે એને એટલો બધો દ્વેષ ભાવ અંદરમાં હોય છે. ક્રોધની વાત નથી, દ્વેષ ભાવ. દ્વેષ ભાવ અનેક પ્રકારે હોય, માત્ર ક્રોધ હોય તો દ્વેષ ભાવ એમ નથી. એવા દ્વેષ ભાવ તરીકે ધ્યાન વગેરે બધું દ્વેષમાં જ આવે છે, એને એ ભોગવે છે. એટલે એને એવા કર્મના બંધ થાય છે, અને ફરી પાછો એ એકેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય જીવને કર્મ ફળ ચેતના છે, અને કર્મ ચેતના નથી એમ સમજી અને તમે જો વિચારો તો તમને એમ લાગે કે હવે એને કર્મફળ ચેતના છે તો હવે એને ભોગવાઈ ગયું, અને હવે કર્મ ચેતના તો હતી નહીં એટલે નવા કર્મ બંધાયા નહીં. ના ભાઈ, એમ વાત નથી. અહીંયા તો મુખ્યતા કોની છે એ સમજાવવું છે. એકેન્દ્રિયને કર્મફળ એટલે ભોગવવાની મુખ્યતા છે, અને એનું વીર્ય એટલું ઉલ્લસિત થયું જ નથી કે જેમાં એ કંઈક આવા કર્મ ચેતનાના ભાવે થાય. પણ એના ભાવ કેવા છે, ભોગવે છે ત્યારે ભાવ કેવા છે, એના ખૂબ દ્વેષ ભાવ છે, અને એ ભાવને કારણે એને એવો બંધ પડે છે, અને એને કારણે ભાવબંધને કારણે દ્રવ્યબંધ પણ પડે છે. એટલે ફરી પાછી એને સંસારમાં જ પરિભ્રમણ થયા કરે, અને એમાં એને મોટે ભાગે તો એકેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે. આવું થાય છે.
અહીંયા વાત આપણે કરીએ છીએ ત્રસની વાત કરીએ છીએ. તો ત્રસમાં આચાર્ય ભગવાને એમ વાત કરી કે એવા જીવો જે છે એને કર્મફળ ચેતના સહિત કર્મ ચેતના છે. તરસ જીવોને કર્મફળ સહિત કર્મ ચેતના છે. અને એનો વિસ્તાર ગુરુદેવ કરતા કહે છે કે એને એકેન્દ્રિય કરતા અંતરાય કર્મના ક્ષયોપશમના નિમિત્તે વીર્ય વિશેષ છે. તેથી સુખ દુઃખ રૂપ ફળ ભોગવવા માટે ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ રૂપી મોહ કરવાને ઉદ્યમી થાય છે. અને એક મોહ કરવાને, રાગ કરવાને, દ્વેષ કરવાને ઉદ્યમી થાય છે. તો એની મુખ્યતા છે. તો કેવી રીતે છે? આમાં તો બે ઇન્દ્રિયથી માંડીને સંગની પચેન્દ્રિય બધા જીવોની વાત લીધી. તો બધાની જે પ્રમાણે યોગ્યતા છે એ પ્રમાણે એ ઉદ્યમી થાય છે. તો કે છે કે આ મકાન ઠીક છે, આ મકાન ઠીક નથી, નિરોગી શરીર ઠીક છે, આબરૂ હોય તો ઠીક પડે, પરની દયા પાળી તેને બચાવવું વગેરે પ્રકારે શુભાશુભ રાગ દ્વેષ ઠાવ્યા કરે છે. એવા ભાવે થાય છે. સંઘની છે તો એ વિચારપૂર્વક એવા શુભાશુભ ભાવે થાય છે. કેટલાક સંઘની પચેન્દ્રિય જે છે તો એ શુભ ભાવે વિશેષ થાય છે, અશુભ ભાવે ઓછા થાય છે, એવું પણ બને છે. સંઘની નથી તો પણ એ શુભાશુભ ભાવે થાય છે. શબ્દોની જરૂર નથી, ભાવને કોઈ શબ્દોની જરૂર નથી, વિકલ્પને વિચારની જરૂર નથી, એ એના ભાવ છે. તો એવા ભાવે થાય છે. ભાવ તો જીવને છે. ભાવને માટે એને મનની જરૂર પડતી નથી. ઇન્દ્રિયોને મન હોય તો એને ભાવ હોય એમ કઈ નથી. ભાવ તો જીવના છે. જીવ કેવા ભાવે હોય? આ તો સ્વભાવ ભાવે હોય, એને વિભાવ ભાવે હોય. તો આ વિભાવ ભાવે જયારે કહીએ છીએ તો એ વિભાવ ભાવે જ રહ્યો છે જીવ. સ્વભાવ ભાવે તો એ સંઘની પચેન્દ્રિય થતો નથી, ત્યાં સુધી થઈ શકતોય નથી. એટલે બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પચેન્દ્રિય સુધીના જીવોને જે અનેક પ્રકારે ભાવ થાય છે તો એ ભાવ કરે છે એમાં એ ઉદ્યમી છે. અને એ ઉદ્યમી છે એમાં પણ એક વાત સાથે રહેલી છે કે એ કર્મફળને ભોગવે છે. અને ખાસ કરીને એ શું કરે છે? ઉદ્યમી થાય છે, કર્મ ચેતના છે, તો એમાં કર્મ ચેતના કઈ રીતે છે? તો કે એ કર્મ ચેતના જે ભોગવે છે એટલે કે કર્મફળ છે, એ કર્મફળ ચેતના ને સાથે જોડાયેલી કર્મ ચેતના છે. બીજી રીતે કહીએ તો જે સુખ દુઃખને ભોગવે છે ત્યાં એનું લક્ષ જાય છે અને એમ એ પરમાં કાંઈક કરવાના ભાવે થાય છે. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે. જો સંઘની પચેન્દ્રિય થયો છે તો એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે. જે એને ભોગવે છે એમાં જે મકાન વગેરે એને સંયોગ કરીને પ્રાપ્ત થયા છે તો એને એ ભોગવે છે. તો એમાં એ ઇષ્ટ બુદ્ધિ કરે છે કે આ બસ આવું મકાન હોય તો સારું, આ મને સુખનું કારણ થાય છે. એ જ રીતે જે દુઃખના કારણ અસાતા વેદની કર્મના ઉદયો શરીરમાં આવ્યા છે તો એમાં એ એમ અનિષ્ટ બુદ્ધિ કરે છે કે આ જ મને દુઃખનું કારણ થાય છે. અને એમાં કોઈક ઉપર દોષના ટોપલા ઢોળે છે, દોષારોપણ બીજા ઉપર કરે છે. તો એ ભોગવે છે એની સાથે જ એને આ કર્મ ચેતના છે. એમાં કંઈક કરવાની ચેતના, એમાં ફેરફાર કરવાની ચેતના છે. એટલે એને કર્મફળ ચેતના છે. અને એ દરેક કર્મ ભોગવે છે, એ ભોગવવાની સાથે સાથે એને આ કર્મ ચેતના પણ છે. અને કર્મ ચેતનાની મુખ્યતા છે, કેમ કે એને વીર્યનો એટલો ઉઘાડ છે એટલે એ કરી શકે છે. તો અહીંયા કેટલાક ઉદાહરણો લઈ અને ગુરુદેવે વાતને અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે એને એમ છે કે આ મકાન ઠીક નથી અથવા ઠીક છે, નિરોગી શરીર હોય તો ઠીક છે, આબરૂ હોય તો ઠીક પડે, પરની દયા પાળી પરને બચાવવું વગેરે સારું છે, ઈષ્ટ છે, એવા શુભાશુભ રાગ દ્વેષ એ કર્યા કરે છે. અજ્ઞાની પર પદાર્થને કરી શકતો નથી, પણ પર પદાર્થનું લક્ષ કરી અને એ રાગ દ્વેષનો કરતા થાય છે. પર પદાર્થમાં ફેરફાર કરી શકતો નથી, પણ પર પદાર્થને કરી અને એમાં જો ફેરફાર કરી શકતો હોત જો તો કોઈ પદાર્થ જે છે તે તેની એ સ્થિતિમાં કોઈ સ્થિતિમાં રહી શકે જ નહીં, એનો નાશ થઈ જાય. કોઈ પણ દ્રવ્યમાં કોઈ બીજું દ્રવ્ય કાંઈ પણ કરી શકે તો કોઈ પણ દ્રવ્ય જગતમાં રહી શકે જ નહીં.
એટલે પર પદાર્થને એ કરે છે એમ નથી, પણ પર પદાર્થમાં કાંઈક ફેરફાર કરવાના ભાવ કરે છે, એવા એ રાગ દ્વેષના ભાવ કરે છે. એટલે અજ્ઞાની પર પદાર્થને કરી શકતો નથી, પણ રાગ દ્વેષનો કરતા થાય છે. દેશનું કરવું, આને આમ સુધારી દઉં એવો વિકલ્પ કર્યા કરે છે. દેશ પર પદાર્થ છે, એને કોણ ફેરવે ને કોણ સુધારે? એ કઈ કરી શકતો નથી, પણ એને એવા ભાવ થાય છે, સાથે એવા વિકલ્પો છે. આ વસ્તુ સુંદર છે, આ ખરાબ છે, ઇત્યાદિ પ્રકારે ઇષ્ટ અનિષ્ટ કલ્પના કરે છે. જો અહીંયા મોટાભાગના ઉદાહરણ જે લીધા છે તે સંઘની પચેન્દ્રિયના લીધા છે, કેમ કે આપણે સંઘની પચેન્દ્રિય છીએ અને સંઘની પચેન્દ્રિયને આમાંથી પ્રયોજનભૂત વાત સમજવાની છે. એ ધર્મમાં આગળ કઈ રીતે વધે, એટલે એ અપેક્ષાથી એ જ બધા ઉદાહરણ લીધા છે, જેથી આપણને શું કરવું ને શું ન કરવું, કેવી રીતે પુરુષાર્થમાં આગળ વધવું એ વાત સમજાય. તો કે છે કે આ બધા જે ભાવ તું કરે છે ભાઈ, એ બધા ભાવ સંઘની પચેન્દ્રિય થયો છે અને તું એ બધા ભાવ કરે છે, તો એ ભાવ કઈ તારા આત્માના ગુણોને અનુસરીને થતા ભાવ તો છે નહીં. અને એ બધા ભાવ જે છે વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, અને એ ભાવ માત્ર તું કરે છે, છતાંય એ પ્રમાણે કાર્ય તો થતું નથી. કાર્ય તો દરેક દ્રવ્યનું પોતાનું સ્વતંત્ર પરિણમન છે, એ પ્રમાણે જ થાય છે. તું ભલે ને એવા ભાવ કરે, તું માત્ર એમાં એવી કલ્પના કરે છે કે હું કરી શકું છું, માત્ર કલ્પના કરે છે કે હું કરી શકું છું, પણ થાય છે તો પેલા પોતાના કારણે થાય છે. અહીંયા કહે છે ગુરુદેવ કે અમારા બાપ પાસે પૈસા ન હતા, પણ અમે અમારા બાહુબળથી કમાયા, એમ અભિમાન કરે છે. પૈસો જળ છે, તે પૂતગલ પરાવર્તનના નિયમ મુજબ આવે છે ને જાય છે. એ તારા આત્માની વાત નથી, તારા આત્માનું સામર્થ્ય નથી. એટલે ગુરુદેવ કહે છે કે તારા આત્માના હાથની વાત નથી. પૈસો આવવો જવો, સમૃદ્ધિ પ્રાપ્ત થવી, એ બધું એના કારણે છે, એ જુદું દ્રવ્ય છે. એને તું કઈ કરી દે એમ બનતું નથી, છતાં એને એવા અભિમાન છે. ગુરુદેવ કહે છે કે મેં આટલા માણસોને સમજાવ્યા, આટલા શાસ્ત્રો બનાવ્યા, આટલા ગામોને સુધાર્યા, એમ અનેક પ્રકારે પરમાં ઘાલમેલના ભાવ કરે છે, પરંતુ પરનું કાંઈ પણ કરી શકતો નથી. આચાર્ય ભગવાન કહે છે કે એવું એ અભિમાન કરે છે, તો એ અભિમાનને છોડ. પરમાં કર્તૃત્વ બુદ્ધિ એ તારું અભિમાન છે, તો એવા અભિમાનને છોડ. અને પર્યાયમાં રાગાદી થાય છે તે તારા કારણે થાય છે, એટલે કર્મના કારણે થાય છે એમ પણ નથી. એ વાતનો સ્વીકાર કર. તને જે રાગાદી થાય છે, ક્રોધના ભાવ થાય છે, અભિમાન થાય છે, એ બધા પરિણામ તારા છે, એમાં તારો અપરાધ છે. અને વાસ્તવમાં તું પરમાં કાંઈ કરી શકતો નથી, માત્ર તું એવા રાગ દ્વેષના ભાવે થાય છે, એવા કર્તાપણાના ભાવે થાય છે, અભિમાનના ભાવે થાય છે. તો એ બધું પર્યાયમાં થાય છે, એને માટે બીજો કોઈ જવાબદાર પણ નથી. એ તારો દોષ છે, તો એને તું છોડી શકે. તારો દોષ છે, તો તારો અપરાધ તું સુધારી શકે, એ અપરાધને તું જ દૂર કરી શકે, કેમ કે એ પરના કારણે થતા નથી. અને ત્રિકાળી નિરપરાધી સ્વભાવની દ્રષ્ટિમાં તે રાગરૂપી અપરાધને ગૌણ કર અને પ્રમાણ જ્ઞાનપૂર્વક સ્વભાવની દ્રષ્ટિ કર. આચાર્ય ભગવાન તો એમ કહેવા માંગે છે કે ત્રિકાળી નિરપરાધી સ્વભાવની દ્રષ્ટિમાં, એટલે કે ત્રિકાળી નિરપરાધી સ્વભાવ છે એવી શ્રદ્ધામાં તું જયારે પહોંચે છે, એટલે અનુભવ સહિત તને એવું શ્રદ્ધાન થાય છે કે પોતાનો ત્રિકાળી નિરપરાધ સ્વભાવ છે, પોતાને કોઈ અપરાધનો સ્વભાવ હોઈ શકે જ નહીં, પોતાને કોઈ દોષનો સ્વભાવ હોઈ શકે જ નહીં, પોતાના આનંદ ગુણના પરિણમન દ્વારા કોઈ અપરાધ કે દોષ થાય જ નહીં, કોઈ અશુભ કે શુભ ભાવ થાય જ નહીં.
આવું તું પહેલા શ્રદ્ધાનમાં લે, એટલે એવી દ્રષ્ટિ કર. એવી દ્રષ્ટિ કરે તો એવી દ્રષ્ટિમાં રાગરૂપી અપરાધને ગૌણ કરવાનું આપોઆપ થઈ જાય છે. રાગને અને અપરાધને તારે ઘટાડવા છે ને, ઉપદેશ એવો સાંભળવામાં આવે છે કે ભાઈ રાગ દ્વેષ છોડો, રાગ દ્વેષ નહીં કરો, રાગ દ્વેષ ઘટાડો, પણ કોઈ એ સમજાવતું નથી કે રાગ દ્વેષ કઈ રીતે ઘટે છે. રાગ દ્વેષ ઘટે એટલે કે રાગ દ્વેષ નું પ્રમાણ ઘટી જાય, રાગ દ્વેષ થાય જ નહીં, એની તીવ્રતા ઘટી જાય. એવું ક્યારે બને? એવું ક્યારે બને કે એનો ઉપયોગ સ્વ તરફ વળે તો એને રાગ દ્વેષના પરિણામ ન થાય. સ્વ તરફ ઉપયોગ વળ્યો જ નથી અને તમે કોઈને એમ કહો કે ભાઈ તું રાગ દ્વેષ ઘટાડ, તો એના બિચારાના રાગ દ્વેષ ક્યાંથી ઘટવાના છે? એ એક વાતમાં નહીં તો બીજી વાતમાં અટવાવાનો જ છે, બીજી વાતમાં રોકાઈ જવાનો જ છે. તમે કોઈને એમ કહી દો કે તું હવે આનો પણ રાગ નહીં કર, તેનો પણ રાગ નહીં કર, તો ક્યાંક ને ક્યાંક તો એ રાગ કરવાનો જ છે, કેમ કે એનો ઉપયોગ બારમાં ને બારમાં ફરે છે. તમે એને એમ કહેશો કે ભાઈ તું હવે નિવૃત્ત થઈ જા, આ બધો ધંધો વગેરે બહુ કર્યા, હવે તારી 70 વર્ષની ઉંમર થવા આવી, હવે બધું છોડ, તો એ છોડીને શું કરશે? એ પ્રવૃત્તિમાં જે એકત્વ કરતો હતો, કર્તૃત્વ કરતો હતો, જોબની પ્રવૃત્તિમાં જે એકત્વ કર્તૃત્વ કરતો હતો, એને બદલે હવે એ બારમાં બીજી કોઈક પ્રવૃત્તિ લઈ અને એમાં એકત્વ કર્તૃત્વ કરશે, કેમ કે એનો ઉપયોગ તો બારમાં જ રહ્યો ને. અંતર્મુખ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક તો રોકાઈ રહેવાનો. કદાચ બહુ તો એ થોડા શુભભાવમાં રોકાશે, બહારની સમાજ સેવાની પ્રવૃત્તિ વગેરેમાં રોકાશે અને એવા થોડાક શુભભાવ થશે, અને શુભભાવની સાથે પોતાનું અભિમાન પણ પોષશે કે અમે આ સારું કાર્ય કર્યું, અમે આમ કર્યું, અમે આ હતા તો આ મંદિર થયું, અમે હતા તો આ હોલ બન્યો, અમે એમાં આમ કર્યું તેમ કર્યું, પણ છેવટે રહ્યો તો બારમાં ને બારમાં જ ને. એટલે રાગ તો એનો જ ગયો નહીં. અને જયારે રાગ છે તો સાથે કંઈક અંશે દ્વેષ પણ થયા વિના રહેશે નહીં. એને જેમ ઈચ્છ્યું છે, જે પ્રમાણે એને રાગ કર્યો છે એ પ્રમાણે જયારે કાર્ય થતું નથી ત્યારે એને દ્વેષ તો થવાનો જ છે. હવે તમે એને રાગ દ્વેષ રોકવાની વાત કરો તો એ શું થશે? એને નિવૃત્તિ તો લઈ લીધી, એને જોબમાંથી નિવૃત્તિ લઈ લીધી, બરાબર, તમારી વાત માની, તો એ બારમાં એમ કે છે કે અમે તો સમાજ સેવા કરીએ છીએ, તો અમે તો આમ કરીએ છીએ, કે એમાં ક્યાંક ને ક્યાંક તો એ રોકાવાનો જ છે. જ્યાં સુધી દ્રષ્ટિ અંતર્મુખ થતી નથી ત્યાં સુધી જીવ રાગ દ્વેષ કરવાનો જ છે. રાગ દ્વેષ એના ઘટે જ નહીં. પણ જેને આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો છે, ભલે અનુભૂતિ નથી થઈ પણ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એને એવું શ્રદ્ધાન થયું છે કે આ રાગ દ્વેષ એ કઈ મારું કાર્ય નથી, હું ત્રિકાળ શુદ્ધ છું, હું જિનેશ્વર ભગવાન જેવો જ છું, હું સિદ્ધ સમાન પરમાત્મા સ્વરૂપ છું અને એવા પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરવા માટે સમર્થ છું. આવું શ્રદ્ધાન સ્વવિકલ્પ દશામાં થાય તો એને આગળ પુરુષાર્થની દિશા સમજાય. એટલે આ કરવાનું છે. શું કરવાનું કે છે કે પોતાનું સ્વરૂપ તો ત્રિકાળી નિરપરાધી છે, એવા નિરપરાધી સ્વભાવની દ્રષ્ટિમાં, એવા શ્રદ્ધાનમાં એવું શ્રદ્ધાન કરે તો આ જે એને રાગ થાય છે એ ગૌણ થાય. ભલે એ વખતે પણ એને રાગ થાય, દ્વેષ પણ થાય, એવા પરિણામ થાય, પણ એ મંદ થાય. અને એ થયા હોય તો એને સમજે કે આ પરિણામ થયા છે, એમાં મારો અપરાધ છે, કેમ કે હું 12મા પરનું લક્ષ્ય કરીને રહ્યો માટે થયા છે. એટલે ભૂલ પણ પોતે સુધારે છે, પોતાના અપરાધને પણ સુધારી શકે છે. એટલે એમ એ ગૌણ કરે છે. આચાર્ય ભગવાને માર્ગ બતાવ્યો છે ભાઈ, કેવી રીતે રાગ દ્વેષને ગૌણ કરવા અથવા તો રાગ દ્વેષ ઘટાડવા, વિભાવ ભાવે ન થવું, એનો માર્ગ બતાવ્યો છે કે તું દ્રષ્ટિને પહેલા સમ્યક કર, તારી શ્રદ્ધાને તું સમ્યક કર. તારી શ્રદ્ધામાં જિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એવું તારું સ્વરૂપ છે, એનો તું સ્વીકાર કર. તું ત્રિકાળ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ છો, એ વાતને સ્વીકાર. તું નિરપરાધ જ છો, તારો સ્વભાવ પરિપૂર્ણ છે, એનો તું સ્વીકાર કર. ને એવી દ્રષ્ટિમાં, એવા શ્રદ્ધાનમાં તને
આ રાગરૂપી અપરાધ છે એ ઘણું થશે. અને કે છે આગળ કે પ્રમાણ જ્ઞાનપૂર્વક સ્વભાવની દ્રષ્ટિ કર. જો પ્રમાણ જ્ઞાન નહીં કરે અને એકાંતે કોઈ વસ્તુને પકડશે તો પછી આગળ જતા એને એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણ. એટલે દરેક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને તું જાણ. છ દ્રવ્યને જાણ, જીવ દ્રવ્યને પણ જેમ છે તેમ જાણ. પર્યાય છે તો એને પર્યાય તરીકે જાણ, અને એવી પર્યાય છે એ વખતે પણ દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ જ છે એનું તું પ્રમાણ જ્ઞાન કર. દ્રવ્ય છે તે પર્યાય સહિત જ છે. પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં. એનું અસ્તિત્વ, કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ છે તો એ એના ગુણ સહિત અને એની પર્યાય સહિત જ હોય. એમ પ્રમાણ જ્ઞાન કર. અને પ્રમાણ જ્ઞાન કર્યા પછી જ તને પુરુષાર્થમાં દ્રષ્ટિનો વિષય શું છે એ ખરેખર તો સમજાશે. એટલે બધી વાત આચાર્ય ભગવાને તો અહીંયા કરી છે. આગળ કહે છે 206 પાના ઉપર કહે છે કે જેવી રીતે અફીણનો કડવાશ અને લીંબુનો ખટાશ સ્વભાવ છે તેવી રીતે આત્માનો સ્વભાવ અને સામર્થ્ય શું છે એનો તો તું વિચાર કર. તું બીજે બધે બારમાં ડાપણ ડોળે છે અને કહે છે કે આ કડવું છે ને આ મીઠું છે ને આ ખાટું છે ને આ આમ છે ને તેમ છે ને બીજાને સલાહ આપે છે. ભાઈ પણ તું જરા વિચાર તો કર કે આત્માનો સ્વભાવ કેવો છે, આત્મામાં શું ભર્યું પડ્યું છે, આત્માનું સામર્થ્ય શું છે એનો તો તું વિચાર કરતો નથી. મોટા જજ થાય, હાઈકોર્ટના જજ થયા હોય, જૈન હોય, પોતાની જાતને જૈન કેવડાવતા હોય, પણ એક સમય માત્ર માટે પણ આ વસ્તુનો વિચાર નથી કરતા કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સામર્થ્ય છે મારું, એનો તો કોઈ વિચાર જ નથી કરતા. બધું બહારનું મોટું ભણતર એમાં ને એમાં એ અભિમાનમાં રાચી રહે. બહારમાં જે પોઝિશન પ્રાપ્ત થઈ છે, ઊંચી પદવી વગેરે જે કઈ મળ્યું છે તો એમાં એ રાચી રહે. પણ પોતે કોણ છે ને પોતાનું સામર્થ્ય કેવું છે, પોતાનો સ્વભાવ શું છે એનો વિચાર કરતા નથી. આ એક નાનકડી વસ્તુ લીંબુ, તો લીંબુને એનો સ્વભાવ છે, એનો ખટાશ સ્વભાવ એ છોડતું નથી, એના ખટાશ સ્વભાવને છોડતું નથી. અફીણ તો અફીણનો પણ કડવાશ સ્વભાવ છે તો એ કડવાશના સ્વભાવને છોડતું નથી. તો દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે જ રહે છે. તો તારો કોઈ સ્વભાવ છે કે નહીં ભાઈ? અરે પ્રભુ, તું તારા સ્વભાવનો ક્યારે વિચાર કરીશ? આમ ને આમ જીવન ચાલ્યું જાય છે ને તે તારા સ્વભાવનો વિચાર ન કર્યો. લીંબુની ખટાશનો તે વિચાર કર્યો, સાકરની મીઠાશનો વિચાર કર્યો કે એનો એ સ્વભાવ છે. સાકરની મીઠાશના સ્વભાવને કોઈ એમ કે ના એનો બીજો સ્વભાવ છે તો તું દલીલ કરવા લાગે છે. પણ તારા સ્વભાવનો તો તું વિચાર કર. તારો કઈક સ્વભાવ હશે કે નહીં? તું ભગવાન, આત્મા, જીવ, દ્રવ્ય, તારો શું સ્વભાવ છે અને સ્વભાવ અને સામર્થ્ય તારા કેવા છે જરાક તો વિચાર કર. બીજા બધા દ્રવ્યો, ઉપર દ્રવ્યોના તું વિચારો કરે છે, જેમાં તું કાંઈ કરી નથી શકતો એના તું વિચાર કરે છે, પણ તારો કેમ વિચાર કરતો નથી? આત્માનો સ્વભાવ અને સામર્થ્ય શું છે ગુરુદેવ અહીંયા પૂછે છે. તે વિચાર કર્યો? તે ક્યારેય વિચાર કર્યો? આ બધાના સ્વભાવનો વિચાર તું કરે છે, તેવી રીતે આત્માનો સ્વભાવ અને સામર્થ્ય શું છે તે વિચાર્યું? આગળ ગુરુદેવ કહે છે કે જીવ હરખ શોકને વેદે. જો જીવનો સ્વભાવ કેવો છે અહીંયા, એટલે જીવાસ્તિકાયની અહીંયા તો વાત ચાલે છે. જીવાસ્તિકાય અને જીવાસ્તિકાયના જે સ્વભાવ છે એનું અહીંયા વર્ણન છે. અને એ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે તો એની ચેતના કયા પ્રકારે છે, એટલે પર્યાયમાં એની ચેતના કેવી રીતે ઉલસે છે 3 પ્રકારે, એની વાત અહીંયા તો કરી છે. એટલે જીવાસ્તિકાય, સમગ્ર જીવાસ્તિકાયની વાત આવે છે. એમાં તો નિગોદથી માંડી અને સિદ્ધ સુધી બધા જીવોની વાત આવી જાય એવા જીવાસ્તિકાયના સ્વભાવની વાત કરી છે. તો કહે છે કે જીવ હરખ શોકને વેદે અથવા રાગ દ્વેષ આદિ પરિણામને કરે અથવા પોતાના જ્ઞાન સ્વભાવને જાણે. આ 3 સિવાય ચોથું કાર્ય જીવનું નથી. શું છે જીવનો સ્વભાવ? શું કરી શકે છે? તો કે છે કે જીવ હરખ શોકને વેદે, એટલે કે એને કર્મફળ ચેતના છે. એની ચેતના એના કર્મના
જે ઉદય આવ્યા છે એના ફળ જે આવ્યા છે એને ભોગવે છે એવી ચેતના છે. એની ચેતના આ રાગ દ્વેષ આદિ પરિણામને કરે એવા કર્તાપણાની ચેતના છે, અથવા તો પોતાના જ્ઞાન સ્વભાવને જાણે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવે પરિણમે એવી એની ચેતના છે. એમ 3 પ્રકારે ચેતના છે. આ સિવાય, આ 3 સિવાય ચોથું કાર્ય જીવનું નથી, એટલે કે જીવની કોઈ ચેતના હોતી નથી. આ જ ચેતના છે. કર્મફળ ચેતના, કર્મ ચેતના અને જ્ઞાન ચેતના. ત્રસ જીવ વિશેષ બળના કારણે પોતાનું વીર્ય રાગ દ્વેષના માર્ગે દોરે છે એવી કર્તૃત્વ બુદ્ધિ તે અજ્ઞાનીનું કાર્ય છે, પણ બહારની ક્રિયા તે કરે છે એમ બનતું નથી. અજ્ઞાની જીવ માને છે કે એ બહારના પરના કામ કરી શકે છે એવી કર્તૃત્વ બુદ્ધિ કરે છે, અને એમ કરતા એ રાગ દ્વેષના પરિણામ કરે છે, તો એમાં વીર્ય એનું રોકાઈ ગયું. ત્રસ જીવ ને વીર્યનો ઉઘાડ છે, એટલે કે છે કે ત્રસ જીવ વિશેષ બળના કારણે પોતાનું વીર્ય રાગ દ્વેષના માર્ગે દોરે છે એવી કર્તૃત્વ બુદ્ધિ તે અજ્ઞાનીનું કાર્ય છે, પણ ખરેખર એ બહારમાં કરી શકતો નથી. બહારની ક્રિયા તે કરે એમ બનતું નથી. ભલે ને અજ્ઞાની જીવ એ માને, એની માન્યતાથી શું, એ તો ગમે તે માને, પણ ખરેખર વાસ્તવમાં એ કરી શકતો નથી. એ કરવાની બુદ્ધિ કરે છે, કરવાનો ભાવ કરે છે, એને કર્તૃત્વ છે. પર સાથે કર્તૃત્વ બુદ્ધિ, પર સાથે એકત્વ બુદ્ધિ એને અનાદિની ચાલી આવે છે. અજ્ઞાની જીવ એમ માને છે કે ભક્તિના શુભભાવ કર્યા માટે શરીર ચાલ્યું, પણ તેમ બનતું નથી. ભક્તિના શુભભાવ કર્યા એટલે આમ હાથ જોડીને ડોલ્યો, એ ભક્તિના શુભભાવ થયા માટે શરીર એમ હાથ જોડીને મસ્તક નમાવીને ડોલે છે. એમ નથી. શરીર એ વખતે પણ સ્વતંત્ર રીતે પોતાના પરિણામ કરી રહ્યું છે. શરીર ઉદ્ગાલાસ્તિકાય છે તે તેના કારણે ચાલે છે, અને તને જે થયો એ તો શુભ ભાવ થયો, એ તારો ભાવ છે, જીવનો ભાવ છે. એમાં તો કર્મ ચેતના છે, એ તારી કર્મ ચેતના છે, જીવાસ્તિકાયની કર્મ ચેતના છે. અને એ વખતે શરીર જે ઉદ્ગલ પરમાણુનો સ્કંદ છે એનું જે કાંઈ હલનચલન થયું, બે હાથ જોડાયા, મસ્તક નમ્યું કે જે થયું એ બધું એ એના કારણે થાય છે, પણ અજ્ઞાની આ વાતને સમજતો નથી. અહીં મિથ્યા દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરી છે. ત્રસ જીવોને મુખ્યપણે કર્મ ચેતના સહિત જાણવા. હરખ શોક કે રાગ દ્વેષ રૂપે થવું તે પર્યાય ધર્મ છે. ફરીથી વાત ગુરુદેવે અહીંયા લીધી છે, યાદ કરાયું આપણને કે ભાઈ હરખ શોકના ભાવે થવું એટલે એવા ભોગવવાના ભાવે થવું કે રાગ દ્વેષ રૂપે થવું, એ બધું પર્યાયમાં છે, એ પર્યાય ધર્મ છે. એ પર્યાય ધર્મ છે. અને તું ભગવાન આત્મા, તારું ત્રિકાળ દ્રવ્ય તો શુદ્ધ છે, અને ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એનું લક્ષ્ય કરી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરી અને જયારે તું પરિણમે છે તો તારા જે પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ થાય છે. એટલે તારું દ્રવ્ય તો શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે. વર્તમાનમાં તારું પરમમાં લક્ષ જાય છે એટલે તારા પરિણામ છે તે ત્રિકાળી પરિણામ છે. પણ જો તું તારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરે તો તારા પરિણામ નિર્મળ થાય. પણ એ પણ પર્યાય ધર્મ છે, એ પણ પર્યાય ધર્મ છે. અને આ હરખ શોકના ભાવે થવું કે રાગ દ્વેષ કરવા એ પણ પર્યાય ધર્મ છે. એટલે કે એ બધું પર્યાયમાં છે, એ બધું પર્યાયમાં છે. નિર્મળ પર્યાય પણ પર્યાય છે અને વિકારી પર્યાય પણ પર્યાય છે. એટલે એ બધું પર્યાયમાં છે. તો પછી એ પર્યાયમાં છે તો પર્યાય કોની છે? એ દ્રવ્યની પર્યાય છે. તો એ દ્રવ્ય કેવું છે? તો એમ તું દ્રવ્યની દ્રષ્ટિ કર. એટલે પર્યાય ધર્મ છે એમ કહી અને ગુરુદેવ આપણને એમ કહે છે કે ભાઈ એ પર્યાય છે તો પછી દ્રવ્ય પણ છે. અહીં દ્રવ્ય કેવું છે? દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે.
એમ તને તારું ભાન જ્ઞાન કરાવે છે કે તું કોણ છો. એવી રીતે તને એ પરથી છૂટો પડાવે છે. પરથી છૂટો પડાવે છે. કેમ કે પરથી છૂટો કેવી રીતે તું પડે છે કે તારા પર્યાય ધર્મમાં પર્યાય જે તને થઈ રહી છે એમાં પરના લક્ષ્ય તને રાગ દ્વેષના પરિણામ થાય કે હરક-શોકના પરિણામ થાય છે. એટલે એવા પરિણામ થાય છે એમાં તો તું પરનું લક્ષ્ય કરે છે માટે થાય છે. અને તારું ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ છે તો તને નિર્મળ પરિણામ થાય છે. એટલે તું એવા નિર્મળ પરિણામે પણ થઈ શકે છે. બધું પર્યાયમાં તો થાય છે. તો તું તારા સ્વભાવ ભાવે કેમ થતો નથી? જો તારા સ્વભાવ ભાવે થાય તો તારા પરિણામ નિર્મળ થાય, આનંદના, સુખને, શાંતિના થાય. તો એમ પરનું લક્ષ્ય કરતા તું વિભાવ ભાવે થાય છે તો પરનું લક્ષ્ય છોડી દે. તું પરથી જુદો જ છો. પર તને કાંઈ જબરજસ્તીપૂર્વક એનું લક્ષ્ય કરાવતું નથી. તું સામે પડતો જઈ અને પરનું લક્ષ્ય કરે છે. એમ તને પરથી જુદો પડાવે છે કે એ બધું પર્યાયમાં છે, પરનું લક્ષ્ય કરતા થાય છે. હરક, શોક કે રાગ દ્વેષ કરવા કે જ્ઞાતાપણે રહેવું તે તારા હાથની વાત છે. તારા હાથની વાત છે એટલે કે તારા સામર્થ્યમાં છે. તારું સામર્થ્ય એવું છે કે તું હરક શોકના ભાવે થાય કે રાગ દ્વેષના ભાવે થાય કે રાગ દ્વેષ કરે છે એમ કરતા બુદ્ધિ કરે છે કે પછી તું તારા જ્ઞાન સ્વભાવે પરિણમે, જ્ઞાન સ્વભાવે ન પરિણમે અને જ્ઞાન કરે છે એ વખતે પણ એ પોતાથી જુદું છે એનો તું જ્ઞાતા દ્રષ્ટા રહી જાય એમ પણ બને. એ બધું તારા હાથની વાત છે. તારે જેમ કરવું હોય એમ કરવા માટે તું શક્તિમાન છો. આમ પરથી છૂટો પડતા અને સાચું પ્રમાણ જ્ઞાન થતા અંતરમાં વળવાનું બની શકે તેમ છે. એમ કરી અને એ દિવસનું પ્રવચન ગુરુદેવે પૂરું કર્યું. તે પછીથી 20 સંવત 2478 ફાગણ સુદ 8મ મંગળવારના દિવસના પ્રવચનમાં ગુરુદેવ વધુ વિસ્તાર કરી અને સમજાવે છે કે સુખી કેમ થવાય. સુખી કેમ થવાય? પોતે સુખ સ્વભાવી છે છતાંય સુખી નથી. પોતે આનંદ સ્વભાવી છે છતાંય આનંદિત નથી. પોતે શાંત સ્વભાવી છે છતાંય શાંત નથી. કેમ આમ બને છે? એનો ક્યારેય વિચાર કર્યો? તો એ બધું કેમ થાય? પોતે અનંત ગુણનો પિંડ છે, એમાં સુખ, શાંતિ, આનંદ, નિર્મળતા, સત્તા, પ્રભુતા બધું ભર્યું પડ્યું છે, પણ એની પ્રાપ્તિ પોતાને કેમ થતી નથી? એનો વિચાર તે કર્યો? તો એનો વિચાર કર. સુખી કેમ થવાય? આનંદિત કેમ થવાય? શાંત કેમ થવાય? એ બધું આત્મામાં પડ્યું છે. આત્મામાં એ બધું શક્તિ રૂપે પડ્યું છે. આત્મા એક દ્રવ્ય છે. તેમાં ચેતના ગુણ છે. તે ચેતે છે. તેમાં રાગ દ્વેષની પ્રધાનતાથી રાગ દ્વેષને કરે, કાં તો હરક શોકની મુખ્યતાથી એને વેદે, અને ત્રીજું કાં તો જ્ઞાન કરે. ચેતના ગુણ છે એટલે એ ચેતે છે, તો એની ચેતના 3 પ્રકારે થાય છે. તો એ ચેતના જેમ થાય છે, જેમ એ પરિણમે છે, તો એવી એની પર્યાય થાય છે, એવી એની દશા થાય છે. જો એ જ્ઞાન કરે, જ્ઞાન ભાવે થઈ જાય છે, તો એના નિર્મળ પરિણામ થાય છે. એટલે કે એ પોતાના જ્ઞાન સ્વભાવે થતા એને પોતાનામાં રહેલા અનંત ગુણોનું પરિણમન છે તે જ્ઞાનમાં અનુભવાય છે. એમ એ જ્ઞાન ચેતના કરે છે. હજી જ્ઞાન ચેતનાની વાત આગળ વધારે વિસ્તારપૂર્વક કરવી છે, એટલે પહેલેથી ગુરુદેવે આ સ્પષ્ટતા કહી દીધી કે રાગ દ્વેષની પ્રધાનતાથી રાગ દ્વેષને કરે, કાં તો હરક શોકની મુખ્યતાથી એને વેદે, અને કાં તો જ્ઞાન કરે. તો 3 પ્રકારે આવી એની ચેતના છે. પર્યાયમાં થતા રાગ દ્વેષ તથા હરક શોક મારા મૂળ સ્વભાવમાં નથી એમ જાણે અને શુદ્ધ ચૈતન્યને ઉપાદેય શ્રદ્ધે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે તેમ છે. જો દરેક વખતે ગુરુદેવ કાંઈ પણ વાત કરતા હોય ત્યારે સમ્યક્ત્વ કેમ પ્રગટ કરવું એ વાત તો અવશ્ય કરે જ છે. અહીંયા પણ કહે છે
કે મારા મૂળ સ્વભાવમાં આ બધું નથી. શું નથી? રાગ દ્વેષ નથી, હરખ-શોક ને ભેદવા એવું પણ નથી. હું તો જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું. એમ પહેલા એ દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા જાણે, એવો વિશ્વાસ કરે, એવી શ્રદ્ધા કરે અને શુદ્ધ ચૈતન્યને ઉપાદે શ્રદ્ધે. ચૈતન્ય પોતાનું ચૈતન્ય સ્વરૂપ એ જ એકમાત્ર ઉપાદે છે. એવી શ્રદ્ધા કરે, એટલે એવી શ્રદ્ધા કરી અને એવો જ અનુભવ કરી અને સમ્યક શ્રદ્ધાન થાય તો એને આનંદની દશા છે, એને શાંતિની દશા છે, એને સર્વજ્ઞતાની દશા છે. એ બધાનો અનુભવ થઈ જાય છે. એ બધી પૂર્ણ દશા પોતાને પ્રગટ કરવાનું સામર્થ્ય છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર રૂપ જે નિશ્ચય સંકિત છે એમાં એને અનુભવાઈ જાય છે. આગળ કહે છે કે આત્મા ઈશ્વર છે. ઈશ્વર એટલે શું? જેને ઐશ્વર્ય છે તે ઈશ્વર છે. ઐશ્વર્ય સહિત છે તે ઈશ્વર છે. અને ઐશ્વર્ય કયા પ્રકારનું છે એ એને સમજવાનું છે. એ ઈશ્વર ઈશ્વર કરે છે ને, પણ ઈશ્વરને એ સમજતો નથી. જેને ઐશ્વર્ય છે તે ઈશ્વર છે. તો દરેકનું ઐશ્વર્ય શું છે એ તો પહેલા જાણતું. તીર્થંકર ભગવાનનું ઐશ્વર્ય શું છે? સિદ્ધ ભગવાનનું ઐશ્વર્ય કેમ છે? જીવનું ઐશ્વર્ય શું છે એ તો તે જાણ્યું નથી. અને માત્ર તું કલ્પના કર્યા કરે છે. કોઈક જીવને એવો ઈશ્વર તું કલ્પી લે છે અને એ ઈશ્વર જગત આખાનું નિયમન કરે એમ તું માને છે. પણ એવું ઐશ્વર્ય કોઈને હોતું જ નથી કે જગત આખાનું એ નિયમન કરી શકે. જગત આખાનું નિયમન કરે, જગતના પદાર્થોનું નિયમન કરે, જગતના જીવોનું નિયમન કરે, એવું ઐશ્વર્ય કોઈને હોઈ શકે જ નહીં. એટલે એવો કોઈ ઈશ્વર હોતો જ નથી. આત્મા ઈશ્વર છે તો એનું ઐશ્વર્ય છે. અને એ ઐશ્વર્ય કેવું છે? તો એ એના પોતા સુધી સીમિત છે. એનું ઐશ્વર્ય બહાર પ્રકાશતું નથી, પર સુધી પહોંચતું નથી. એનું ઐશ્વર્ય તો અદ્ભુત છે. એ અનંતકાળ સુધી અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદમાં જ રહે એવું એનામાં ઐશ્વર્ય છે. એવો એ પોતે ઈશ્વર છે. એવો શક્તિશાળી છે. એવો એ શક્તિશાળી છે. કેવો શક્તિશાળી છે? હરખ શોકને વેદે, કામ ક્રોધને કરે, શુભ અશુભ ભાવ કરે તેવો શક્તિશાળી છે. પણ લક્ષ્મીને કે સ્ત્રીને અનુભવે, કે દેશનું રક્ષણ કરે, કે શરીર આદિનું કરે તેવો શક્તિશાળી નથી. એટલે પરનું કાંઈ કરે એવો શક્તિશાળી નથી. પણ એનામાં એવી શક્તિ છે, કે એને વિભાવ ભાવે એ થઈ શકે છે. એટલે એવી એની યોગ્યતા છે. એનામાં એક એવો ગુણ છે કે જે ગુણને કારણે એ પરનું લક્ષ્ય કરે અને પરનું લક્ષ્ય કરી અને એ વિકારી પરિણામ કરવાની યોગ્યતા કરી શકે છે. એવી પણ એક શક્તિ એનામાં છે. એટલે એને વૈભાવિક શક્તિ કહે છે. વૈભાવિક શક્તિ દ્વારા એ વિભાવ ભાવ કરે છે એમ નથી, પણ વૈભાવિક શક્તિને કારણે એ સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને અન્ય ભાવે થઈ શકે છે. સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને અન્ય ભાવે થઈ શકે છે. એવી એનામાં શક્તિ છે. એવી પણ એક શક્તિ છે. એ યોગ્યતા છે. એવી યોગ્યતાને પ્રાપ્ત કરવા વાળી શક્તિ એનામાં છે. પણ છતાં એ પરને કાંઈ કરે એમ તો બનતું નથી. લક્ષ્મીને કે સ્ત્રીને અનુભવે કે ભોગવે, કે દેશનું રક્ષણ કરે, કે શરીરનું કાંઈ કાર્ય કરે એવો એ શક્તિશાળી નથી. અનંતા એકેન્દ્રિય જીવ મુખ્યપણે હરખ શોકને વેદે છે અને ત્રસ જીવ અસંખ્ય છે. તેનામાં રાગ દ્વેષ કરવાની મુખ્યતા છે અને તેથી તે સંસારમાં રખડે છે. એકેન્દ્રિય અને પછી આ ત્રસ જીવની વાત તો કરી. હવે જ્ઞાન ચેતના વાળા અનંત છે તેની વાત કરે છે. તો કહે છે અહીંયા કે જેમાં કેવળી
તથા સિદ્ધો બંને આવી જાય છે એવા એ જ્ઞાન ચેતનાવાળા છે, એવા એ જીવો, એવી એ જીવ રાશિ છે. એમાં જીવ રાશિ એટલા માટે કહ્યું કે અનંત જીવો એવી જ્ઞાન ચેતના સહિત છે. એટલે જીવ રાશિ, એક જીવ રાશિ એવો છે કે જેમને જ્ઞાન ચેતના છે, એમ આવ્યું ને. એટલે જીવ રાશિ એટલે કેટલા જીવો, અનંત જીવો એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, સિદ્ધ થયા છે. તો એવા જીવો છે, એવો જીવ રાશિ છે જેમાં કેવળી તથા સિદ્ધો બંને આવી જાય છે. સમ્યક દ્રષ્ટિ વગેરે સાધક જીવને અહીં ગૌણ સમજવા અહીંયા આમની વાત લીધી છે, કેવળી અને સિદ્ધની. તો તે જીવોને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તથા અંતરાય કર્મ સર્વથા ગયા છે, એટલે કે 4 ઘાતી કર્મો સર્વથા ગયા છે, તથા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પર્યાયમાં પ્રગટી ગયા છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે જ્ઞાન, દર્શન, વીર્યની ચિંતા તથા ચારિત્ર્યની અસાવધાની અને વિપરીતતા જે હતી તે હવે ટળી ગઈ છે અને રાગ દ્વેષનો નાશ કર્યો. એટલે કે હવે રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. એટલે એમ એ કર્મોનો નાશ થયો છે. એટલે કે કર્મને રજકણો જે છે, એ પરમાણુઓ એ છૂટા પડી ગયા છે. કર્મો બીજા પરમાણુ રૂપ પલટી ગયા છે. એટલે તેમણે 4 કર્મોનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તેઓ એટલે કે આવા કેવળી અને સિદ્ધો અનાકુળ સ્વતંત્ર આનંદની દશામાં લીન છે. આગળ કહે છે, જો ભગવાન અનંત શક્તિમાન છે તો મોટા મોટા ડુંગર તો તોડી શકે ને, તથા પરનું કાંઈ કામ તો કરી આપે ને. આવો પ્રશ્ન અજ્ઞાની કરે છે. ભાઈ, એમ ન હોય. ભગવાન આવું બધું કરી શકે ને, એમ કે એવા શક્તિમાન હોવા જોઈએ ને, એમ અજ્ઞાની શંકા કરે છે, એવો પ્રશ્ન કરે છે. તો એને સમજાવે છે કે ભાઈ, આત્માની ઈશ્વરતા પોતામાં છે, આત્માનું ઐશ્વર્ય પોતામાં છે, એ પોતા સુધી જ પહોંચે છે, એ પર સુધી પહોંચતું નથી. અને એની ચેતના કાં તો રાગ દ્વેષ કરે, અથવા તો હરખશોકને વેદે, અથવા તો પોતે જ્ઞાન કરે, એટલે કે પોતાના જ્ઞાન સ્વભાવે થાય. પણ પરનું કરે એ માન્યતા જ મૂંઢની છે. એવી માન્યતા એ અજ્ઞાનીની છે. અજ્ઞાની કહે છે કે આ ડુંગરા તોડી, રેલવે કાઢી, અમુક કામ કર્યા, પણ એ બધો અજ્ઞાન ભાવ છે. ખરેખર જીવ એ કરતો નથી. આત્માની એ ક્રિયા નથી. આત્મા પરની ક્રિયા કરી શકતો નથી. રાગ દ્વેષ મારાથી મારામાં થાય છે, પણ એ અપરાધ છે, અને તે એક સમયનો છે, એ પર્યાયમાં છે. એ ત્રિકાળી સ્વરૂપમાં અપરાધ નથી. ત્રિકાળી સ્વરૂપ તો નિરપરાધ છે. એમ શ્રદ્ધા જ્ઞાન કરી એવું ભાન કરે તો ધર્મ થાય. અને એવા જ્ઞાન ચેતનાવાળા સમ્યક દ્રષ્ટિ જીવોને જેટલી શુદ્ધતા વર્તે છે તેટલા અંશે તેઓ સુખી છે. સ્વરૂપમાં ઝૂલતા મુનિઓ એનાથી વિશેષ સુખી છે. એમને તો કસાયની 3 ચોકડી ગઈ છે. અને સંપૂર્ણ જ્ઞાન ચેતનાવાળા કેવળીઓ તથા સિદ્ધો સંપૂર્ણ સ્વાભાવિક સુખમાં લીન છે. અહીં જ્ઞાન પ્રધાન કથન હોવાથી જ્ઞાન ચેતના પૂરી પ્રગટી તેવા કેવળી અને સિદ્ધની વાત લીધી છે. પણ એમાં આ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળાની અને એથી આગળ વધી અને જેમણે હજી પૂર્ણ દશા નથી પ્રગટ કરી એવા સર્વ સાધકની આગળના બધા ગુણસ્થાનમાં જે છે તેવાની વાત આવી જાય છે. એટલે 7મા 6ઠે મુનિરાજ છે એની વાત પણ આવી જાય છે. તો અહીંયા આગળ કહે છે કે અપેક્ષાએ સાધકની વાત સમજી લેવી. મૂળ વાત તો અહીંયા કેવળી ભગવાનની અને સિદ્ધ ભગવાનની કરી છે, એમની જ્ઞાન ચેતનાની વાત કરી છે, પણ અપેક્ષાએ સાધકની વાત સમજી લેવી. સમયસારમાં દ્રષ્ટિ પ્રદાન કથનમાં જ્ઞાન ચેતના ચોથે ગુણસ્થાને બતાવી છે. ચોથે ગુણસ્થાને જ્ઞાન ચેતના છે એ વાત સમયસારમાં આવે છે. પુણ્ય પાપ તે વિકાર છે. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે તેવી દ્રષ્ટિ થતા જ્ઞાન ચેતના કહી છે. ચોથે ગુણસ્થાને
લડાઈના પરિણામ અને દ્વેષના પરિણામ હોવા છતાં જ્ઞાતા દ્રષ્ટાની અધિકતામાં રાગ દ્વેષને ગૌણ કરી જ્ઞાન ચેતના કહી છે. ચોથી ગુણતાને પણ સમ્યક દર્શન છે, ભલે હજી એના પરિણામ જે છે એ રાગ દ્વેષના હોય તે છતાંય જેટલે અંશે સ્વરૂપનું લક્ષ રહ્યા કરે છે એટલે અંશે એને ધર્મ છે, એને એટલો અંશે મોક્ષ માર્ગ પણ છે. એટલે એવી જયારે દશા છે સ્વરૂપનું લક્ષ રહ્યા કરે છે તો એ રાગ દ્વેષને ગૌણ કરે જ છે અને એમ એને જ્ઞાન ચેતના કહી છે. અને તેથી આગળ વધતા મુનિ દશા થતા મુનિઓ આનંદના અનુભવમાં હોય છે. મુનિને તો સિંહ ફાડી ખાય, વાઘ ફાડી ખાય કે બીજા જીવો એને કરડે, દુઃખ પહોંચાડે અથવા તો અગ્નિનો સંયોગ હોય, દાજે, છતાં પણ એ તો પોતે પોતાના આનંદમાં મોજમાં છે, એટલે કે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને જ અનુભવે છે. ત્યાં વિશેષ શાંતિ છે. અને કેવળી તથા સિદ્ધ ભગવાન તો સંપૂર્ણ સુખી છે. જેમ કમળ સંપૂર્ણ ખીલી નીકળે તેમ કેવળ જ્ઞાની સંપૂર્ણ દશારૂપ ખીલી નીકળ્યા છે, તેથી પરિપૂર્ણ સુખી છે તેવું જ્ઞાન ચેતના સંયુક્ત જાણવા. તો આ રીતે આપણે આ 38મી ગાથાનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે